નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રાજસ્વ ફાઉન્ડેશનના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ફરી ડેઇલી એમસીક્યુ સિરીઝમાં 10 નવા એમસીક્યુનું ડિસ્કસ કરીશું અને એ એમસીક્યુ પરથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ વિશે પણ માહિતી મેળવશું. તો આપણે સ્ટાર્ટ કરીએ એમસીક્યુ ડિસ્કશન. વર્ષ 2020-21 દરમિયાન કપાસનું ઉત્પાદન ખાલી જગ્યા ગાસડી જેટલું હતું. હવે આપણે જે અગાઉ પણ જોયું છે કયા પાકનો કેટલો વાવેતર વિસ્તાર છે અને પર્ટિક્યુલરલી ગુજરાતમાં જે મુખ્ય પાકો કરવામાં આવે છે તેમાં કેટલું કયા પાકનું ઉત્પાદન છે, કયો જિલ્લો છે એ વાવેતરમાં પ્રથમ છે, એટલી વસ્તુ તો આપણે કરશું. મુખ્ય પાકોની પણ ભલે કરીએ, પરંતુ મુખ્ય પાકો માટે તો ખાસ યાદ રાખવાની છે અને એ મુખ્ય પાકોની વેરાયટી સાથે, બરોબર છે. તો આજે પ્રશ્ન છે એ કપાસનો આપણને પૂછેલો છે, તો એનો આન્સર આવશે 72.16 લાખ ગાસડી. હવે એવી જ રીતે એક ગાસડી જે છે કપાસની એ કેટલા કિલોની છે, તો 170 કિલોગ્રામ. એવી જ રીતે જ્યુટ એટલે કે શણની એક ગાસડી જે છે એ હોય છે 160 કિલોગ્રામ. તો આવા ફેક્ટ બેઝ છે જે સામાન્ય છે માહિતી 180. તો આવા જે સામાન્ય માહિતીના પ્રશ્નો છે એના ઉપરથી પણ આપણે આન્સર કરી શકીએ. પછીનો પ્રશ્ન જોઈએ. ડાંગરમાં કરમોડી અથવા તો ખડખડીયો કોણ કરે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ બ્લાસ્ટ. જે બીએસસી વાળા વિદ્યાર્થીઓ હશે તેમને શાયદ આ ગુજરાતી નામ ખ્યાલ નહીં હોય, પરંતુ જે બ્લાસ્ટ જે છે એ જો કઈ ફંગસથી કરવામાં આવે છે, ફૂગજન્ય રોગ છે. આપણને પૂછ્યું છે કોણ કરે છે, આન્સર આવશે ફૂગ. પરંતુ જે ફૂગજન્ય રોગ છે એ પાયરિક્યુલારિયા ગ્રેસિયા અથવા તો ઓરિએઝા એનાથી થતો રોગ છે. આ જે રોગ જે છે એ આ ઉપરાંત હવે ઓપ્શન આપણે જોઈએ તો બેક્ટેરિયા, વાયરસ અને કૃમિ. તો આપણે જે કાંઈ પણ ફૂગ દ્વારા રોગો છે, બેક્ટેરિયા દ્વારા જે થતા રોગો છે એને આપણે એક અલગ ચાર્ટ કરી અને એમને ડિવાઈડ કરીને યાદ રાખી શકીએ છીએ. પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા પ્રકારની જમીનમાં પૂરતું પાણી હોવા છતાં છોડ પાણીની ખેંચ અનુભવે છે? હવે ઓપ્શન છે લેટેરાઇટ કાપની જમીન, કાળી અને ઓછી નિતાર શક્તિવાળી જમીન, ભાસ્મિક અને ખારી જમીન. હવે આપણે આની અગાઉ જે એમસીક્યુ સિરીઝમાં ડિસ્કસ કરેલું હતું એમાં એવો પ્રશ્ન એક હતો કે કઈ જમીન છે એની નિતાર શક્તિ વધારે છે. તો આ નિતાર શક્તિવાળી જમીન છે એ આવશે રેતાળ જમીન, બરોબર છે. હવે આમાં આન્સર આવશે ભાસ્મિક અને ખારી જમીન. શું કામ? તો કે આ જે કોન્સેપ્ટ છે એને કહેવાય આશ્રુતિ દાબ. એને ઇંગ્લિશમાં કહીએ આપણે ઓસ્મોટિક પ્રેશર. એના બેઝડ ઉપર છે. એટલે શું હોય, જે ભાસ્મિક અને ખારી જમીન છે એમાં સોડિયમ છે, ક્લોરીન છે, ત્યારબાદ CO3 છે, એવા જે ક્ષારો છે, કાર્બોનેટના ક્ષારો જે છે એનું પ્રમાણ શું હોય, જમીનમાં વધારે હોય. હવે આ જે ક્ષારો છે એનું પ્રમાણ વધારે હોય એટલે એનું કોન્સન્ટ્રેશન એ પણ કેવું હોય, વધારે. અને અહીંયા જે છે પ્લાન્ટ હોય એટલે અહીંયા પાણી હોય એટલે એનું કોન્સન્ટ્રેશન કેવું હોય, ઓછું હોય. હવે જે પાણી જે છે એ જ્યાં કોન્સન્ટ્રેશન વધારે છે એ પાણીને શું કરશે, ખેંચશે એની તરફ. એટલે શું થશે કે છોડમાં જે પાણી છે એ ક્યાં જશે, બહાર જશે. એટલે શું થાય કે પાણી હોવા છતાં છોડ જે છે એ શું કરશે, પાણીની ખેંચ અનુભવશે. એના લીધે આનો જવાબ શું આવશે, ભાસ્મિક અને ખારી જમીન. અને એના જ લીધે ઘણીવાર જોઈએ ને તો છોડ સુકાઈ જતો હોય, ચીમડાઈ જતો હોય, તો એના લીધે તો જનરલી થતું હોય છે. પછીનો પ્રશ્ન જોઈએ. બ્લુ બેબી સિન્ડ્રોમ નામનો રોગ શાના પ્રદૂષણથી જોવા મળે છે? એના ઓપ્શન જોઈએ. પ્રજીવોના ઉપદ્રવથી, ફ્લોરાઇડના પ્રદૂષણથી, પોટાશથી કે નાઇટ્રેટથી. તો આનો આન્સર આવશે નાઇટ્રેટ. હવે ઓપ્શન ઉપરથી જોઈએ તો પ્રજીવોના ઉપદ્રવથી થતો રોગ છે તો એ આ સાંભળેલું નથી લાગતું. ફ્લોરાઇડના પ્રદૂષણથી છે એ જનરલી દાંત છે એના રોગો જોવા મળતા હોય, જેમાં ઇનેમલ કવર છે એ જનરલી ડેમેજ થતું હોય છે.
અને આ ઉપરાંત અમરેલી જેવા એરિયા છે, અહીંયા સૌથી વધુ ફ્લોરાઇડનું પ્રમાણ પાણીમાં વધારે છે. એના લીધે શું થાય? સાંધાના દુખાવા. તો એ સૌથી વધુ છે એ અમરેલીના રીજન છે એ બાજુ સૌથી વધારે, લીલિયા પર્ટિક્યુલરલી ત્યાં સૌથી વધારે આ જોવા મળતું હોય છે. તો અને આ ઉપરાંત જે મીનામાટા રોગ હતો જે જાપાનમાં આવેલો હતો, કે જે છે એ મર્ક્યુરી HG એના પ્રદૂષણથી થતો રોગ હતો. તો એવા જે રોગ છે એ આપણે યાદ રાખી શકીએ. પછી અને હા, જે બ્લુ બેબી સિન્ડ્રોમ છે એમાં જનરલી થાય શું કે જે બ્લુ બેબી સિન્ડ્રોમની અંતર્ગત જે બાળક જે છે એ આછા ભૂરા કલરનું જોવા મળતું હોય છે. પછીનો પ્રશ્ન જોઈએ. અપૂર્ણ ફૂગ ઇમ્પરફેક્ટ ફંજાઈ કયા ક્લાસમાં વર્ગીકૃત છે? હવે આપણને છે ને અહીંયા ક્લાસ પૂછેલો છે. આપણે જનરલી છે ને સ્પોરની આપણને ખબર હોય કે રસ્ટ ગેરુ જે ડિઝીઝ છે એ કયા મતલબ સ્પોરથી થાય છે, તો આપણને શાયદ આઈડિયા હોય. પરંતુ ક્લાસ જ્યારે પૂછવામાં આવે પણ ઇમ્પરફેક્ટના, તો આપણને ખ્યાલ હોય પણ ને ન પણ હોઈ શકે. પરંતુ આનો આન્સર આવશે ડ્યુટોમાઇસાઇટ્સ. હવે ઓપ્શન જે છે એ ઉમાઇસાઇટ્સ, બેઝિડિયોમાઇસાઇટ્સ અને ચિટ્રિયોમાઇસાઇટ્સ. એટલે આપણે જે ઇમ્પરફેક્ટ ને પરફેક્ટ ફંજાઈના જે ઓર્ડર્સ છે, ક્લાસ છે, એ આપણે એકવાર રિવાઇઝ કરી લેશું. પછીનો પ્રશ્ન છે, FCO 1985 પ્રમાણે 1 ટન યાની કે 1000 કિલોગ્રામ યુરિયાના નીમ કોટિંગ માટે ખાલી જગ્યા નીમ ઓઇલ જોઈએ. હવે જો આમાં આપણને છે ને આ ક્વેશ્ચન ઉપરથી આપણને બે વસ્તુ જાણવા મળી ગઈ. પહેલું કે FCO કયા યરમાં આવ્યું, તો કે 1985માં આવ્યું. 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? 1000 કિલોગ્રામ. યુનિટ કન્વર્ઝન માટે જો તમને પૂછે તો આ તમને પ્રશ્ન ઉપરથી જ ખબર પડી ગઈ. હવે યુરિયા જે છે એની એક થેલી પૂછે તો 45 કિલોગ્રામ. કેટલાની આવે તો 267 રૂપિયા. પ્રશ્નો ઉપરથી પણ તમે કેવા પ્રકારનું પૂછાય અથવા તો પ્રશ્ન જ તમને અમુક આન્સર આપી દેતું હોય છે, એ જોઈએ. હવે નીમ કોટિંગ માટે કેટલું નીમ ઓઇલ જોઈએ, તો આનો આન્સર આવશે 350 કિલોગ્રામ. પરંતુ જો ICR એ યુરિયાના નીમ કોટિંગ માટે .500 કિલોગ્રામ ની ભલામણ કરેલ છે. એટલે જો આ જ પ્રશ્નને અહીંયા જો ICR કરી નાખે તો આન્સર આવશે 500 કિલોગ્રામ. બરોબર છે. તો આ પ્રશ્ન ઉપરથી આપણે જોઈ શકીએ. હવે નીમ કોટિંગ લઈ આવી શું કામ સરકાર? તો નીમ કોટિંગ લાવવા પાછળના બે રીઝન હતા. પહેલું કે જમીનમાં ખેડૂતોને જે યુરિયા જલ્દી ડિઝોલ્વ થઈ જતું એટલે સ્લો રિલીઝ થાય એનું, એટલે એક આવરણ જ કરવામાં આવે એટલે લાંબા સમય સુધી પાકને છે એ નાઇટ્રોજન મળતો રહે, એ માટે લાવવામાં આવી. બીજું આ ઉપરાંતનું એવું રીઝન હતું કે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે યુરિયા જે યુઝ થતું હતું એને રોકવા માટે. હવે આપણે જનરલી આપણને એક થેલી 267માં મળે એટલે આપણને એ ખ્યાલ ના હોય કે સરકાર કેટલી સબસિડી એના પાછળ આપે છે. આ એક બેગ ઉપર 2000ની આજુબાજુ સબસિડી જે છે એ સરકાર આપે છે, ત્યારે ખેડૂતોને 267 રૂપિયા એક થેલી મળે છે. જેમ કે DAPની જ આપણે વાત કરીએ તો એક થેલી આપણને 1200 રૂપિયાએ મળે છે, જે સૌથી વધુ ચર્ચિત અત્યારનો મુદ્દો હતો. DAPના ભાવ વધઘટ થતા હતા, પણ તમને ખ્યાલ નહીં હોય કે આ એક બેગ ઉપર સરકાર 2450 રૂપિયા સબસિડી આપે છે, ત્યારે તમને એ બેગ 1200 રૂપિયામાં મળે છે. બરોબર છે. તો આજે 2000 રૂપિયા સરકાર સબસિડી આપતી હતી યુરિયા માટે, તો એ વ્યર્થ ન જાય, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ માટે યુરિયા યુઝ થતું હતું. તો એ રોકવા માટે શું કર્યું? નીમ કોટિંગ કરી દીધું. એટલે શું એનો યુઝ છે એ આડકતરી રીતે જ ઘટી જાય, બીજા એકેય સ્ટેપ્સ વગર પણ. એટલે આ જે કોન્સેપ્ટ લાવી છે એની પાછળના બે મુખ્ય કારણો છે. એટલે આપણને ખ્યાલ હોય, કદાચ આપણને એવું પૂછે કે નીમ કોટિંગ યુરિયાનો ફાયદો શું છે, તો આપણને આવી રીતે ઓપ્શન આપેલા હોય તો આપણે આન્સર કરી શકીએ. પછીનો પ્રશ્ન જોઈએ. ભારતમાં સર્વપ્રથમ AICRP કયા પાક માટે ચાલુ થયો હતો? AICRPનું ફૂલ ફોર્મ ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ જે છે એ છે. તો આનો આન્સર આવશે મકાઈ. હવે આ સ્ટાર્ટ કરેલો તો 1957થી ચાલુ કરવામાં આવેલો પ્રોજેક્ટ છે, અને એ અત્યારે સૌથી મોસ્ટ સક્સેસફુલ પ્રોજેક્ટ રહ્યો છે.
કે જે અંતર્ગત બધા જે છે એ ભેગા થઈ અને એમાં સંશોધન શું છે, કઈ વેરાયટી બહાર પાડવી જે છે એ બધું આમાં શું કરવામાં આવે, ડિસ્કસ કરવામાં આવે ને એનું ઉત્પાદન વધારવામાં આવે. જે ગંગા સફેદા મકાઈની વેરાયટી જે છે એ આ ઉપરથી AICRP મકાઈ છે એના પરથી જ બહાર પાડવામાં આવેલી વેરાયટી છે. બરોબર છે. પછીનો પ્રશ્ન જોઈએ. પપૈયામાં પીળો કલર ખાલી જગ્યાના લીધે જોવા મળે છે, તો એનો ઓપ્શન આવશે, જવાબ આવશે કેરી ઝેન્થીન. હવે જે ક્વાર્સેટીન છે એ છે ડુંગળી માટે કલર માટે જવાબદાર. એવી જ રીતે મરચા માટે પૂછે તો આવશે કેપ્સાન્થીન. બરોબર છે. અને આપણને ટમેટા માટે પૂછે તો લાઇકોપીન. તો આ રીતે આપણે આન્સર કરી શકીએ. પછીનો પ્રશ્ન જોઈએ. ભારતમાં બિયારણના વ્યાપારિક વેચાણ કોમર્શિયલ સેલ સર્ટિફિકેશન ખાલી જગ્યા અને લેબલિંગ માટે ખાલી જગ્યા છે. હવે ઓપ્શન જોઈએ. એટલે કે વ્યાપારિક વેચાણ માટે સર્ટિફિકેશન ફરજિયાત અને લેબલિંગ મરજિયાત છે. બીજો ઓપ્શન સર્ટિફિકેશન મરજિયાત અને લેબલિંગ ફરજિયાત છે. બંને ફરજિયાત છે કે બંને મરજિયાત છે? હવે આપણે સીડના બધા બીજના પ્રકારો જોયા હોય, પછી બીજના ટેગ એના કલર જોયા હોય, પરંતુ આપણને એ ખબર ના હોય કે સર્ટિફિકેશન માટે એમાં સ્પેસિફિક કરેલું છે વ્યાપારિક વેચાણ માટે તો શું છે, તો આ ખબર હોવી જરૂરી છે. તમે સર્ટિફિકેશન છે ને એ તમે મરજિયાત છે, તમે કરો કે ન કરો ચાલે, પરંતુ લેબલિંગ છે ને એ ફરજિયાત છે. લેબલિંગ વગર તમે કોઈ પણ બીજ જે છે એને વ્યાપારિક ધોરણે વેચી ન શકો. એટલે આ ખાસ યાદ રાખશું. લેબલિંગ કોઈ પણ સીડ હોય કે કંઈ પણ હોય કે કોઈ પણ તમે બ્રાન્ડ નેમથી વેચતા હોય, પરંતુ એનું લેબલિંગ શું છે, ફરજિયાત છે. તમે ભલે સર્ટિફિકેશન કરાવો કે ન કરાવો એ મરજિયાત છે. બરોબર છે. પછીનો પ્રશ્ન જોઈએ. જીરુના વાવેતર માટે બિયારણનો દર કેટલો હોવો જોઈએ? હવે જે જીરુનું વાવેતર છે, હવે આ સીડ રેટનો પ્રશ્ન છે. એટલે આપણે એગ્રોનોમી જે છે એમાં આપણે POP પેકેજ ઓફ પ્રેક્ટાઇસીસ બધા પાકોની જોઈએ તો એમાં આપણને બધાના એક તો બિયારણ દર ને સ્પેસિંગ યાદ હોવા જરૂરી છે. ઘણીવાર એવું બને કે એક પાકના બીજા પાક હારે આપણે મિક્સ પણ થઈ જાય, પણ ઓપ્શન પણ આપણને એવા જ આપેલા હોય કે જે આપણે ઇઝીલી કન્ફ્યુઝ થાય. હવે જોઈએ જીરું માટે તો આનો આન્સર આવશે 15 થી 20. બરોબર છે. પણ ઓપ્શન ઉપરથી પણ આપણે બિયારણના દર યાદ રાખીએ. 100 થી 120 થી 150 એ ઘઉં માટે 125 કિલો એક્ઝેક્ટ પ્રતિ હેક્ટર એનો બિયારણ દર છે. 80 થી 100 એટલે મગફળી ઉભળી તો 100 કિલો જોઈએ એમાં. બરાબર છે. પછી વેલડી અને અર્ધ વેલડી હોય તો એમાં 80 થી 100 કિલો પ્રતિ હેક્ટર. 4 થી 5 કિલોગ્રામ છે વરિયાળીનો સીડ રેટ છે. એવી જ રીતે બાજરાનો પૂછે. આ જે સીડ રેટ છે ને એ પર્ટિક્યુલર છે, એટલે આ આંકડા યાદ રાખવાના. 3.75 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. બરોબર છે. એટલે આ સીડ રેટ છે એ આપણે યાદ રાખશું. સોયાબીન પૂછે તો 60. પછી જોઈએ. ઓકે, અહીંયા આપણું ડેઇલી MCQનું ડિસ્કશન પૂર્ણ કરીએ છીએ. મારી આશા રહેશે કે તમને આજે પણ કંઈક નવું જાણવા મળ્યું હશે અને તમે વાંચેલું છે પણ તમારે એક રિવિઝન પણ થઈ ગયું હશે. તમે વાંચ્યું હશે પણ તમે MCQ પોઈન્ટ ઓફ વ્યૂ ના જોયું હોય તો તમને એક માઇન્ડમાં ક્લિક મળી જશે. અને પ્રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા 5 ફૂલ મોક ટેસ્ટ સિરીઝનું આયોજન 25 તારીખથી 30 તારીખ વચ્ચે કરવામાં આવેલ છે, જેમાં અમારી પૂરી ટીમ દ્વારા એક MCQ સિરીઝ બનાવવામાં આવેલ છે, જેમાં તમને ઘણા ટોપિક નવા પણ મળશે, ઘણા MCQ મળશે કે જે તમને ઉપયોગી થઈ શકશે. તો લિમિટેડ સ્ટુડન્ટ્સ લેવાના છે, તો પહેલાંના ધોરણે તમે પ્રાજસ્વ ફાઉન્ડેશનની ગાંધીનગર બ્રાન્ચ છે એનો કોન્ટેક્ટ કરી અને પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. થેન્ક યુ.